हेलो विद्यार्थी मित्रों, वेलकम टू योर क्लास। विद्यार्थी मित्रों, આપણે જોઈ રહ્યા છીએ એસિડ, બેઝ અને ક્ષાર। વિદ્યાર્થી મિત્રો, આપણે અલગ અલગ એસિડ અને બેઝની ધાતુના ઓક્સાઇડ કે પછી ધાતુના કાર્બોનેટ હોય, ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ હોય, આ અલગ અલગ પ્રક્રિયા વિશે આપણે ઓલરેડી વાત કરી ચૂક્યા છીએ। એસિડની બેઝ સાથેની સીધી પ્રક્રિયા પણ જોઈ હતી લાસ્ટ પોર્શનની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર। ત્યારબાદ અલગ અલગ આપણે ધાત્વીય ઓક્સાઇડ અને અધાત્વીય ઓક્સાઇડની પણ આપણે વાત કરી કે જેની અંદર આપણે બે શબ્દને સમજ્યા હતા। પહેલો શબ્દ એવો હતો કે જેમાં બેઝિક ઓક્સાઇડ એટલે શું સમજ્યા, અને બીજો શબ્દ એવો હતો કે જેમાં આપણે એસિડિક ઓક્સાઇડ શું છે એ વસ્તુ સમજ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, આજે ત્યાંથી આપણે આગળ તરફ વધવાનું છે અને ત્યાંથી આગળ તરફ વધતા આજનો પોર્શન છે અગત્યનો, એટલે કે તમામ એસિડ અને બેઝમાં શું સામ્યતા છે તે વસ્તુને સમજવા તરફનો। વિદ્યાર્થી મિત્રો, અત્યારે તમને આ લેક્ચર દરમિયાન હું તમને ફક્ત ને ફક્ત કોન્સેપ્ટ શીખવીશ અથવા તો એ પ્રયોગ વિશે માહિતી આપીશ કે જેના દ્વારા તમે બધી જ વસ્તુને ક્લિયરતાથી સમજી શકશો। વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે વસ્તુને ક્લિયર કરીએ કે એસિડ અને બેઝ જે છે પ્રકૃતિ વાઇઝ અલગ અલગ પ્રકૃતિમાં જે હોય છે, પરંતુ એમની અંદર કંઈક સામ્યતા જોવા મળે છે ને એ સામ્યતા શું છે એ વિશેનું જ્ઞાન અહીંયાથી આપણે ભેગું કરવાનું છે। ચાલો, તો તેના માટેનું એક વિદ્યુત વહનતાથી આપણે કદાચ એ વસ્તુને એક્સપ્લેન કરવા માગીશું અથવા તો એક્સપ્લેન કરીશું કે જેથી યોગ્યતાથી સમજી શકાય। એટલે કે વિદ્યુત વિભાજનની જે પણ પ્રક્રિયાઓ છે અથવા તો વિદ્યુત વહનની જે પણ અભ્યાસ છે વિદ્યુત વહનનો, તેના દ્વારા આપણે વાત કરીશું। ચાલો, શું કરું છું તો કે ખાસ કાળજીપૂર્વક સમજો। તમારી પાસે એક પાત્ર છે, જે પાત્રની અંદર હું 1 by 1 અલગ અલગ સોલ્યુશન ભરવાનો છું, મૂકવાનો છું અથવા તો નાખવાનો છું। હવે આ સોલ્યુશન જે પણ છે તે ખાસ કાળજીપૂર્વક એ જ કહીશ કે તે એસિડમય પદાર્થ હશે, ક્યાં તો બેઝિક પદાર્થ હશે, ક્યાં તો બેમાંથી એક પણ ન હોઈ શકે તેવો પદાર્થ લઈ શકું। મતલબ એવા પદાર્થો લઈશ કે જેને કારણે મારે કોઈને કોઈ અવલોકનો થતા હશે અથવા તો મને અવલોકનો મળતા હશે। હું આ શું કરું છું, ખાસ કાળજીપૂર્વક સમજો। આ એક પ્લાસ્ટિકનું બીકર છે અથવા તો કાચનું પાત્ર છે, બેમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ શકું છું। શું છે અત્યારે આ મેં લીધું તે બીકર છે, શું છે, કાચનું બીકર છે। હવે બીકરની અંદર હું બે પ્રકારના ધ્રુવો સેટ કરું છું અને એ બે પ્રકારના ધ્રુવોને સેટ કરવા માટે એક રબરના ટુકડાનો યુઝ કરું છું અથવા તો તમે બૂચનો યુઝ કરી શકો છો કે જેની સંપર્ક સપાટી પર તમે તેને સરળતાથી સ્થિર કરી શકો છો કે જેને કારણે આ બંને સંપર્ક સપાટીએ સ્થિર રહે, આ બંને એકબીજાને કોન્ટેક્ટમાં ન આવી જાય એટલા માટે મેં આ એક સપાટીનો યુઝ કર્યો છે। તે રબરનું બૂચ છે અથવા તો રબરની એક નાની એવી સ્લીટ છે। ઓકે, આ જે ભાગ મેં દોર્યો છે તે ખીલી છે, સમજો કે સરળતાથી સમજવા માટે શું કહું છું, ખીલી ભાગ છે। ચાલો, એ ખીલીમય ભાગ સરળતાથી સમજવા માટે અહીં આપણે તૈયાર કર્યો। હવે જે પણ ભાગ તૈયાર કર્યો ને એ ખાસ કાળજીપૂર્વક સમજો કે તમારી પાસે જે પણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ ભાગ મેં દોર્યો એ ખીલીમય ભાગ એ ધ્રુવોમય ભાગ તરીકે વર્તવાનો છે। એ ધન ધ્રુવ હોય કે ઋણ ધ્રુવ હોય, એ ડઝન્ટ મેટર, અત્યારે ધ્રુવ તરીકેનો ભાગ વર્તવાનો છે। હવે આ જે ભાગ તૈયાર થયો છે તેને હું ખાસ કાળજીપૂર્વક કોઈ પરિપથ જાતે જોડી દઈશ। ક્લિયર? જેની અંદર યોગ્ય મૂલ્યવાળી બેટરી પણ છે। યોગ્ય મૂલ્યવાળી બેટરીનો મતલબ શું છે કે જેમાં ઊંચું નાનું મોટું વોલ્ટેજ મુજબની કામકાજ થાય। ખાસ કરીને અત્યારે તમારા ધોરણમાં આવતું નથી, પરંતુ ખાસ કાળજીપૂર્વક કહી દઉં, જો તમારી પાસે સિમ્પલ બેટરીને દર્શાવી છે તો કંઈક આ રીતે સિમ્બોલ યુઝ થાય છે બેટરીનો। ઓકે, જોઈ લેજો ખાસ કાળજીપૂર્વક। પરંતુ હાઈ વોલ્ટેજની જ્યારે બેટરીની વાત થાય ત્યારે આ મુજબનું સિમ્બોલ તમે યુઝ કરશો, જે તમારા ફિઝિક્સના ચેપ્ટરોની અંદર આ વસ્તુ તમારા ભાગના સ્વરૂપે આવવાની જ છે, નો ડાઉટ। ઓકે, ચાલો, સાથે સાથે એક બલ્બ મૂકું છું। શું મૂકું છું? બલ્બ।
કે જે બલ્બ મને યોગ્ય રીતે પ્રકાશિત થઈને મને મારું અવલોકન પૂરું પાડશે. અને એ બલ્બ જે છે આપણે વાત કરી તે મુજબ મને અવલોકન જ આપવાનું છે કે તે ઓન ઓફ થાય છે કે નથી થતું. ચાલો, અને તેના માટે હું એક કળ મૂકી દઉં છું, યાની કે એક સ્વિચ મૂકી દઉં છું. આ થઈ ગઈ સ્વિચ ઓન ઓફ કરવા માટે. ચાલો, હવે તમારી પાસે જે પણ ભાગ તૈયાર કર્યો છે તે એક અવલોકન મુજબનું અથવા તો એક પ્રયોગના ભાગ સ્વરૂપેનું કામકાજ હતું. હવે તે ભાગને ખાસ કાળજીપૂર્વક સમજીએ અને તે ભાગને ખાસ કાળજીપૂર્વક યુઝ કરીએ અને તેની અંદર 1 by 1 સોલ્યુશનો નાખીને, એટલે કે અલગ અલગ પદાર્થો નાખીને, જો ખાસ કાળજીપૂર્વક સમજો. આ બાહ્ય રચના હતી અને એ રચનાની અંદર સૌપ્રથમ નાખી રહ્યો છું હું મંદ HCl. શું નાખું છું? મંદ HCl. પહેલો પદાર્થ શું નાખ્યો મેં? HCl. ચલો, HCl નાખીશ એટલે તમે જાણો છો તે જ મુજબ તમારી પાસે HCl નાખવાની ક્રિયાવિધિ જે પણ છે, એટલે પાત્રનું યોગ્ય સંપર્ક સપાટીની સાથે આ HCl ભરી દીધું છે. ચાલો, તો યોગ્ય સંપર્ક સપાટીને ધ્યાનમાં લઈને મેં HCl ને ભરી દીધું. જે ભાગ તૈયાર થયો તે કેવો છે? HCl નો છે. હવે ખાસ કાળજીપૂર્વક સમજો, મંદ HCl છે. આ મંદ HCl ને નાખ્યું, કળને મેં ચાલુ કરી, તો અવલોકન જોયું. અવલોકન જોતા મને એટલી સમજ પડી કે બલ્બ ચાલુ થઈ ગયો, બલ્બ પ્રકાશિત થયો. મતલબમાં અવલોકન એવું તૈયાર થાય છે કે પ્રકાશિત થાય છે. કોણ? તો કે બલ્બ પ્રકાશિત થાય. સમજાયું? બલ્બ પ્રકાશિત થાય છે. તો પહેલું ઓબ્ઝર્વેશન તૈયાર થયું કે બલ્બ પ્રકાશિત થયો. તો વિદ્યાર્થી મિત્રો, એક નાનો એવો ભાગ તમને અહીંયા પહેલા હું સમજાવી દઉં કે બલ્બ પ્રકાશિત ક્યારે ક્યારે થશે અને ક્યારે ક્યારે નહીં થાય. તો સમજી જજો કે તમારી પાસે જ્યારે કોઈ આવી રચના છે, આ રબરનો પટ્ટો છે કે જેને કારણે જો વિદ્યુતનું વહન થતું હશે તો કદાચ અહીંયાથી આ ધન વીજભારિત છે એટલે અહીંયાથી નીકળશે, અહીંયા જશે, અહીંયાથી આમ તરફ જઈને પછી આ તરફ આવે અને અહીંયા પરિપથ પૂર્ણ થાય. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પરિપથનો પ્રવાહ સંપૂર્ણ આંટો ફરી જાય, મતલબ અહીંયાથી નીકળતો હોય અને અહીંયાથી પાછો ફરતો હોય, તો અને તો જ એ બલ્બ પ્રકાશિત થાય. પરંતુ અહીંયા જે ભાગ આપણે દોર્યો ને તે કેવો હતો? રબરના પટ્ટાનો હતો, કે જે સામાન્ય રીતે તમારા પ્રવાહને પસાર કરવા ન દે. પરંતુ જ્યારે આપણે કોઈ દ્રાવણ નાખીએ છીએ, દ્રાવણ તરીકે નાખ્યું મંદ HCl, તો એ દ્રાવણમય ભાગ જે સામાન્ય રીતે આપણે પરિપથને જોઈન્ટ કરવાની એબિલિટી ધરાવતું હોય, અને એબિલિટી ત્યારે જ ધરાવે જ્યારે તેમાં આયનો હોય. ખાસ કરીને સમજો, જો કોઈ દ્રાવણોની અંદર શું હોય? આયનો હોય. આયનો એટલે કોણ? ધન આયન અને ઋણ આયન. ઓકે ને? બીજા આયનોની વાત નથી કરતો, બીજું કંઈ નવું નથી બોલતો હું. ધન આયન અને ઋણ આયન જે છે તે યોગ્ય માત્રામાં હોવા જોઈએ. સર, બધા ધન આયન અને ઋણ આયનથી ન બને? ના, ન બને. એવા એક્ઝામ્પલો હમણાં હું નાખીશ અને એવા એક્ઝામ્પલોથી પણ હું યોગ્ય રીતે સમજાવીશ કે જેથી તમને સમજ પડી જશે. તો ક્લિયર શબ્દમાં સાંભળો કે તમારી પાસે એવા દ્રાવણો છે કે જે આયનો ધરાવે છે અથવા તો આયનીકરણ પામી શકે છે. શું બોલું છું? એવા દ્રાવણો શું થઈ શકતા હોય? આયનીકરણ પામતા હોય. આયનીકરણ પામતા હોય કે જેને કારણે ધન આયન અને ઋણ આયન દ્રાવણની અંદર છૂટા પડતા હોય અને એ આયનો ના ઇલેક્ટ્રોનો સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યા સુધી તેના પ્રવાહને જોઈન્ટ કરીને અથવા તો પરિપથને પૂર્ણ કરવાનું કામકાજ કરશે અને સરળતાથી જે પણ પ્રવાહ છે તે સંપૂર્ણ આંટો ફરી જશે અને બલ્બ ચાલુ થશે, બલ્બ પ્રકાશિત થશે. સમજાયું તમને?
તો આમ તમારી પાસે જે પણ અવલોકનો તૈયાર થાય છે તે અવલોકનો ફક્ત ને ફક્ત એ આયનીય સ્વરૂપના આયનોને આધારે સમજ પડશે. મતલબ એવું સમજી ગયા હશો તમે કે પ્રકાશિત થાય છે, ધેટ મીન્સ કે આ HCl જે છે તે આયનો છૂટા પાડે છે. ઓકે ને? ઓકે, મતલબ આપણે એક અવલોકન કહી શકીએ છીએ કે આમાં આયનો હશે. ચલો હું એક બીજું એક્ઝામ્પલ લઉં છું. એ છે H2SO4 નું અવલોકન શું હશે? આમાં પણ અવલોકન એ જ આવ્યું કે પ્રકાશિત થાય છે. શું થયું? પ્રકાશિત થાય છે. ચાલો આવી જ રીતે હું લઉં છું HNO3 નાઇટ્રિક એસિડ. તો ફરી એકવાર હું એ જ કહીશ કે અહીંયાથી પણ શું થયું? પ્રકાશિત થાય છે. હું ત્રીજું એક્ઝામ્પલ લઈશ અને એ એક્ઝામ્પલ એટલે કે ગ્લુકોઝ C6H12O6. ગ્લુકોઝનું સૂત્ર તો યાદ છે ને? તો અહીંયા શું થયું? અહીંયા પ્રકાશિત થયો નહીં. તો સમજો કે અહીંયા પ્રકાશિત ન થયો. આવી જ રીતે હજી એક એક્ઝામ્પલ નાખું છું ને એ એક્ઝામ્પલમાં હું લઉં છું આલ્કોહોલ. શું લઉં છું? આલ્કોહોલ. અને આલ્કોહોલમાં પણ ગ્લુકોઝની જેવું જ રિઝલ્ટ મને જોવા મળ્યું. ત્યાં પણ મને પ્રકાશિત ન થયો તમારો બલ્બ. ચાલો નેક્સ્ટ એક્ઝામ્પલ લીધું મેં NaOH. NaOH નું એક્ઝામ્પલ લેતા પ્રકાશિત થાય છે. એવી જ રીતે નેક્સ્ટ KOH લીધું. તો ફરી એકવાર ઓબ્ઝર્વેશન કરતા પ્રકાશિત થયો. ફરી એકવાર ઓબ્ઝર્વેશન કરતા મેં નાખ્યું CaOH ટ્વાઇસ. ફરી એકવાર ઓબ્ઝર્વેશન આમાં કર્યું તો ફરી એકવાર એ જ કહીશ કે તે પ્રકાશિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે કદાચ એટલું તો સમજ્યા હશો કે તમારી પાસે અમુક પદાર્થો એવા છે કે જે પ્રકાશિત થયા અને અમુક પદાર્થ એવા પણ હતા કે જેમાં પ્રકાશિત ન થયા. મતલબ એક સામાન્ય તારણે આના પરથી હું એટલું કહી શકું છું કે તમારી પાસે જેટલા પણ પ્રકાશિત થયા છે તે બધા જ આયનિક પ્રકૃતિની અંદર છે. પરંતુ આ બે પદાર્થ એવા હતા કે જે આયનીય પ્રકૃતિની અંદર નથી. ધેટ મીન્સ કે તમારી પાસે ગ્લુકોઝ અને આલ્કોહોલની અંદર આયનો તૈયાર થતા નથી. ઓકે, મતલબમાં તેની અંદર આયનીય પ્રકૃતિ જોવા મળતી નથી. આયનીય પ્રકૃતિ કોને કહેવાય તે ફરી એકવાર હું થોડાક નાના એવા શબ્દમાં ક્લિયર કરી દઉં. ખાસ કાળજીપૂર્વક સમજજો. તમારી પાસે જેમ કે HCl છે, જે HCl જે છે તે જલીય દ્રાવણ આની અંદર આપણે નાખ્યું છે તો તેની અંદર પ્રકૃતિ વાઇઝ છૂટું શું પડે તો કે K પ્લસ Cl માઇનસ. તો આ જે ભાગ તૈયાર થયો ને તેને આયનીય ભાગ કહેવાય. એવી રીતે તમારી પાસે KOH છે, સમજો KOH છે તો આની અંદર શું છૂટું પડે તો કે આની અંદર છૂટું પડશે પહેલો ભાગ એટલે કે K પ્લસ અને બીજો ભાગ એટલે કે OH માઇનસ. હવે આમાં આવું ન છૂટું પાડતા K પ્લસ O માઇનસ 2H પ્લસ, ના એવું ન હોય. આ પ્રકૃતિ વાઇઝ જે પણ આપણે સંયોજન બનાવવા માટે જે પણ આયનો છૂટા પાડીએ છીએ તે જ પ્રકારની પ્રકૃતિની આયનો છૂટા પાડવાની ક્રિયાવિધિ છે. તો આમ જે તમારી પાસે આયનોની પ્રકૃતિ છે તેની અંદર જો ચોક્કસ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે તો વિદ્યુત વહન થાય છે. શું કામ થાય છે વિદ્યુતનું વહન તો કે એ દ્રાવણમાં એટલે કે જલીય દ્રાવણની અંદર પદાર્થ જવાને કારણે તેનું આયનીકરણ થાય છે અને એ આયનીકરણને કારણે એ આયનોને કારણે વિદ્યુતનું વહન થાય છે. તો એક વસ્તુ ક્લિયર અહીંયા એ જોવું જરૂરી છે કે તમારી પાસે જેટલા પણ એસિડ હતા પ્રકાશિત થયા, જેટલા પણ બેઝ હતા પ્રકાશિત થયા. તો એમાં શું સમાન છે ખાસ કરીને સમજો.
જ્યારે આ પ્રકૃતિ તમે જોતા હતા ને તો તેની અંદર આયનોની બાબત જ્યારે જોઉં તો H+ જુઓ, H+ આયનો મુક્ત થાય છે. શું મુક્ત થાય છે? H+ આયનો મુક્ત થાય છે. એવી રીતે અહીંયા પણ અને અહીંયા પણ ત્રણે ત્રણ જગ્યા પરથી H+ આયનો મુક્ત થાય છે. એવી જ રીતે તમારી પાસે જ્યારે નીચેના ત્રણની બાબતોને ધ્યાનમાં લો તો OH- આયન મુક્ત થાય છે નીચેના ત્રણે ત્રણની અંદર. સમજાયું? તો આમ તમારી પાસે જે પણ વાત કરું છું ક્લિયર શબ્દમાં જ બોલું છું કે તમારી પાસે જો એસિડમય ભાગ છે તો તેની અંદર H+ ની પ્રકૃતિ જોવા મળે છે. મતલબમાં બધામાં H+ છે, જો વધતા ઓછા પ્રમાણમાં છે પણ છે ખરો. HCl, H2SO4, HNO3. એવી જ રીતે બેઝની પ્રકૃતિ હોય તો તેની અંદર તમારા માટેનો OH સમાન રીતે જોડાયેલો છે. તો ત્યાં OH- ની પ્રકૃતિ બધી જગ્યા પર સમાન માત્રામાં તમને જોવા મળે છે અથવા કે સમાન રીતે ઉત્પન્ન થતી જોવા મળે છે. જે આકૃતિ જે આપણે અવલોકન રીતે જોઈ શકો છો. હવે બાકીની બેની વાત કરીએ, ગ્લુકોઝ અને આલ્કોહોલની. ગ્લુકોઝ અને આલ્કોહોલનું જ્યારે નામ પડતું હોય તો સ્વાભાવિક છે કે તમારી પાસે ગ્લુકોઝ અને આલ્કોહોલ જે ના તો H+ ઉત્પન્ન કરે છે ના તો OH- મુક્ત કરે છે. તો હું સરળતાથી એમ જ કહીશ કે તે H+ કે OH- મુક્ત કરતા નથી અને મુક્ત નથી કરતા એટલા માટે જ તે પ્રકાશિત ભાગ તૈયાર કરતા નથી. મતલબ એવો છે કે તે બલ્બને પ્રકાશિત નહીં કરે. એનું નાનું કારણ શું હતું તો કે તે આયનીય પ્રકૃતિની અંદર આવતા નથી. તે જો આયનીય પ્રકૃતિમાં નથી આવતા, તેમાં રહેલા જે પણ પદાર્થ જલીય દ્રાવણ જે છે તે આલ્કોહોલ હોય કે પછી ગ્લુકોઝ હોય, જો તેના તે જ સ્વરૂપમાં રહેવાનું છે. મતલબમાં જો આલ્કોહોલ નહીં, ચલો ગ્લુકોઝની જ વાત કરી દઉં, C6H12O6. ઓકે, આ ફોર્મ્યુલા તમારી યોગ્ય રીતે છે. આપણે જાણીએ છીએ બધા કે આ ફોર્મ્યુલા એટલે ગ્લુકોઝની ફોર્મ્યુલા છે. પરંતુ જ્યારે પણ આ તમે યોગ્ય દ્રાવણની અંદર નાખશો ને તો તેનું આયનીકરણ થવું જોઈતું હતું, પરંતુ એમાં આયનો છૂટા પડતા જ નથી. જ્યારે પણ તે પાણીની અંદર જશે ને તો તે ડિઝોલ્વ થઈ જાય છે. શું થઈ જાય છે? ફક્ત ને ફક્ત દ્રાવ્ય થઈ જાય છે. શું થયું? ફક્ત ને ફક્ત દ્રાવ્ય થયું. અને એ ફક્ત દ્રાવ્ય થવાને કારણે તેના આ ભાગનું આયનીકરણ થતું નથી. અને આયનીકરણ ન થતું હોવાને કારણે તમારી પાસે રહેલો પદાર્થ ના તો તે H+ ઉત્પન્ન કરે છે ના તો OH- ઉત્પન્ન કરે છે. અને સરળતાથી એમ બોલી શકીશ કે તમારી પાસે રહેલા આ ભાગ જે છે, મતલબમાં આલ્કોહોલ હોય કે ગ્લુકોઝ હોય, તે પ્રકાશિત નથી કરતા. એનું નાનું કારણ છે તેમાં રહેલા આયનો એ ઉત્પન્ન કરતા નથી. ધેટ મીન્સ કે તમારી પાસે જો કેટલા પણ એસિડ હોય તો એસિડની પ્રકૃતિ એટલે કે સામાન્ય H+ ઉત્પન્ન કરશે અને બેઝિકની પ્રકૃતિ એટલે કે OH- ઉત્પન્ન કરશે. તો આમ સામાન્ય ગુણધર્મના ભાગ સ્વરૂપે આપણે એસિડ અને બેઝને સમજી શકીએ છીએ કે એસિડિક ગુણધર્મ એટલે કે H+ અને બેઝિક ગુણધર્મ એટલે કે OH- આયન જવાબદાર છે. ફરી એકવાર બોલું છું કે એસિડિક પ્રકૃતિ હોય તો એ H+ અને બેઝિક પ્રકૃતિ હોય તો OH- આયન જવાબદાર છે. એસિડિક પ્રકૃતિમાં કોણ? H+, બેઝિક પ્રકૃતિમાં કોણ? OH-. વસ્તુને ખાસ યાદ રાખજો. આ વસ્તુ ખાસ અગત્યની છે, બહુ જ ઇમ્પોર્ટન્સ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પણ આ જ કોન્સેપ્ટ સાથે, આ જ લોજિક સાથે તમને નાનો એવો સવાલ પૂછવામાં આવે. બે પ્રકારના પાણી વિશેની માહિતી તમને આપવામાં આવે છે અને બે પ્રકારનું પાણી એટલે કે નિસ્યંદિત પાણી અને ચાલો બીજું પાણી લઈ લઉં છું, એક શુદ્ધ પાણી છે. કેવું છે? વરસાદી પાણી. ચાલો, શુદ્ધ પાણી એટલે કે વરસાદી પાણી. ફરી એકવાર તમને સવાલ હોય તો પૂછવામાં આવે કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી. શું પૂછવામાં આવે? નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરતું નથી, જ્યારે વરસાદી પાણી જે છે તે વિદ્યુતનું વહન કરે છે. ફરી એકવાર બોલું છું, નિસ્યંદિત પાણી જે છે
તે નિસ્યંદિત પાણી જે હોય તે વિદ્યુતનું વહન નથી કરતું, પરંતુ વરસાદી પાણી કરે છે. આનું કારણ શું? બંને તો પાણી સ્વરૂપ છે, H2O જે લખીએ છીએ ને આપણે, તો બંનેમાં આ પ્રકારનો તફાવત જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તફાવત પાછળનું કારણ પણ આ જ છે, આ જ લોજિક છે, આ જ કોન્સેપ્ટ છે. તમારી પાસે જે પણ દ્રાવણ છે ને, એ દ્રાવણ સામાન્ય પ્રકૃતિ મુજબ આયનીય સ્વરૂપમાં છૂટું થતું હોવું જોઈએ, અથવા તો તેમાં આયનો છૂટા પડતા હોવા જોઈએ, મુક્ત ઇલેક્ટ્રોનો હોવા જોઈએ. આ મુક્ત ઇલેક્ટ્રોનો ધરાવે છે જો તે આયનો ધરાવતા હોય તો વરસાદી પાણી છે ને, તેની અંદર સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના ક્ષારો રહેલા હોય. તો વરસાદી પાણીની અંદર ખાસ કાળજીપૂર્વક સમજો, વરસાદી પાણી જે છે એની અંદર અલગ અલગ પ્રકારના ક્ષારો રહેલી હોય છે, અશુદ્ધિ રહેલી હોય છે. પરંતુ જો નિસ્યંદિત પાણી જે છે તેની અંદર કોઈ પ્રકારના ક્ષારો નથી, કોઈ પ્રકારની અશુદ્ધિ નથી, કે જેને કારણે તેમાં રહેલા H2 મોલિક્યુલ્સ H2O ના ફોર્મની અંદર જ રહેવાના છે. તેમાં કોઈ પ્રકારનું વિભાજન જોવા મળતું નથી, કોઈ પ્રકારનું આયનીકરણ જોવા મળતું નથી. એટલા માટે જ આપણે જ્યારે શુદ્ધ પાણીની વાત કરીશું અથવા તો નિસ્યંદિત પાણીની વાત કરીશું, તો તેની અંદરથી વિદ્યુતનો પ્રવાહ ક્યારે પણ પસાર નહીં થાય. પરંતુ જો અશુદ્ધિવાળું પાણી છે અથવા તો વરસાદી પાણી છે કે જેની અંદર યોગ્ય ક્ષાર રહેલા જ હોય, વત્તા ઓછા પ્રમાણમાં રહેલા જ છે, અને એ રહેલા છે તો સમજી લેજો કે તેની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે જ. સમજાયું? તો આમ આજના કોન્સેપ્ટ જે છે એ આજનો કોન્સેપ્ટ એ ખાસ કરીને અગત્યનો એટલા માટે તૈયાર થાય છે કે તમારી પાસે એસિડિક પ્રકૃતિ અને બેઝિક પ્રકૃતિને થોડાક વત્તા અંશમાં એકબીજા સાથે સાંકળે છે. અને જે પણ વસ્તુને આપણે ખાસ સમજીને તેને તો યોગ્ય રીતે મહત્વ આપીશ, પરંતુ હું જે આ વસ્તુને સમજાવવા માંગુ છું, આયનીકરણ હોય કે પછી ધન આયન અને ઋણ આયનની પ્રકૃતિ છે, તેની દ્રાવ્યતાને અનુલક્ષીને જે વાત કરીએ છીએ, તે આ પ્રકૃતિને ખાસ તમારે સમજવાની છે. કેમ કે નેક્સ્ટ લેક્ચર દરમિયાન આપણે ફરી એકવાર આગળ ચાલીશું, જેની અંદર આપણે એસિડ અને બેઝનું પાણી સાથેનું અવલોકન જોવાના છે. એસિડ અને બેઝનું પાણી સાથેનું અવલોકન જોવા જઈશું તો એમાં અલગ અલગ પ્રકૃતિ તમારી પાસે આવવાની છે. એસિડ અને બેઝની પ્રકૃતિને ધ્યાનમાં લઈને અલગ અલગ પ્રકૃતિ આના ડિપેન્ડન્ટ તમારી પાસે તૈયાર થશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરનો ફેમ જ કહીશ કે જે પણ વસ્તુ ખાસ કાળજીપૂર્વક સમજી છે ને તે ખાસ કાળજીપૂર્વક યાદ પણ રાખો. તમારી પાસે કયા આયનો ક્યારે ઉત્પન્ન થાય છે, એસિડ માટે કયો આયન જવાબદાર છે, બેઝિક વસ્તુ માટે કયો આયન જવાબદાર છે, તેને ખાસ કાળજીપૂર્વક યાદ રાખો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ એટલું જ. વધુ લેક્ચર આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. બાકીનો પોર્શન આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરીને આપણે હજી પણ આ જ પોર્શનને ખાસ કાળજીપૂર્વક સમજતા રહીશું. થેન્ક યુ સો મચ.